જુઓ પાંચમું પ્રશ્નપત્ર આપણે કયા એમસીક્યુ માં આવ્યા હતા? 22મો પ્રશ્નપત્રમાં સોરી 22મો સવાલ પાંચમા પ્રશ્નપત્રમાં આપણે આવ્યા હતા. મીત પછી તું પાર્ટી આપજો. જો એક્ઝામ કેન્સલ થઈ ને તો સમજી લે મરી ગયો તું. પાર્ટી આપવી પડશે આના આખા ક્લાસ ને. મારે હું કઈ નહીં જાણતો. ભાઈ હજી કોણ જોઈન્ટ થાય છે? આખું બધું બગડે છે યાર. ચલો પ્રશ્નપત્ર 5 એમસીક્યુ નંબર 22. મિત તું મને ખાલી એકને પાર્ટી આપી દેજે તોય ચાલશે, બીજા કોઈ ના આપે ચાલશે. ચલો હવે આપણે શું એમસીક્યુ નંબર 22 પછી વાત કરીએ. હવે ચલો બરાબર છે. 22મા એમસીક્યુ માં 220 વોલ્ટ એસી સપ્લાય માટે વોલ્ટેજ નું મહત્તમ મૂલ્ય શોધો. 220 વોલ્ટ એસી સપ્લાય માટે વોલ્ટેજ નું મહત્તમ મૂલ્ય ખાલી જગ્યા. તો મને કહો 220 આપણે જે એસી વોલ્ટેજ આપ્યું હોય એને આપણે વીઆરએમએસ વડે દર્શાવીએ છીએ. કોના વડે દર્શાવીએ છીએ? તો વીઆરએમએસ વડે આપણે એને દર્શાવીએ છીએ. હવે આપણી પાસે પેલું સૂત્ર છે, બોલો વીઆરએમએસ is equal to Vm upon √2. તો બોલો મહત્તમ વોલ્ટેજ Vm બરાબર √2 into VRMS લખી શકાય? બોલો આ કે ના? હવે આમાં તમે √2 ની કિંમત 1.414 લખી શકો, VRMS ની કિંમત 220. ચલો આ બંનેનો ગુણાકાર કરો તો કેટલા આવે છે? 311.08. એટલે તમે એને 311 કહી શકો છો. કેટલા કહી શકો છો? 311. હવે આપણે એમસીક્યુ નંબર 23 ભણીએ. માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કયા તફાવત ખાલી જગ્યા. તો બધાને ખબર હશે. બોલો માત્ર ઇન્ડક્ટર હોય કે માત્ર કેપેસિટર હોય? માત્ર ઇન્ડક્ટર કે માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં કોઈને યાદ હોય વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કયા તફાવત ડેલ્ટા બરાબર π/2 આવે, જેને ફાઈ વડે પણ તમે દર્શાવી શકો છો. અને માત્ર અવરોધ હોય તો બોલો માત્ર અવરોધમાં શું આવતું હતું? તો માત્ર અવરોધમાં પ્રવાહ અને વોલ્ટેજ એક જ દિશામાં હોય છે, આથી એનો કયા તફાવત ડેલ્ટા શૂન્ય આવતો હતો. ટૂંકમાં માત્ર અવરોધમાં પ્રવાહ અને અવરોધ એ સમાન કળામાં હોય છે. આ પણ એમસીક્યુ માં યાદ રાખજો ખાસ. હજુ આમાં તમને બીજા વાક્યો હું પૂછું. ચલો ફરીવાર માત્ર અવરોધમાં બે વાક્યો યાદ રાખજો. બોલો માત્ર અવરોધમાં પ્રવાહ અને વોલ્ટેજ એક જ દિશામાં ફેઝર હોય છે, સદિશ હોય છે. તો મને કહો માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં પ્રવાહ અને અવરોધ કેવી કળામાં હોય? સમાન કળામાં હોય છે. અને માટે કળા તફાવત કેટલો આવે? તો આ ખાસ યાદ રાખજો. માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં
અવરોધ અને પ્રવાહ એક જ દિશામાં હોય, મતલબ એના ફેઝર એક દિશામાં હોય, એટલે કે તે સમાન કળામાં હોય, તો કળા તફાવત શૂન્ય થાય. ચલો માત્ર ઇન્ડક્ટરમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો જે સંબંધ હતો કોઈને યાદ હોય તો બોલો. કોણ આગળ હતું ને કોણ પાછળ હતું એવું ખાલી મને કહી દો. માત્ર ઇન્ડક્ટરમાં અક્ષય, વેદાંત, બોલો. માત્ર ઇન્ડક્ટરમાં કોણ આગળ હતું, પ્રવાહ આગળ કે વોલ્ટેજ? પ્રવાહ પાછળ હતો, એટલે વોલ્ટેજ આગળ હતો સાહેબ એમાં. માત્ર ઇન્ડક્ટરમાં પ્રવાહ આગળ હતો કે વોલ્ટેજ? વોલ્ટેજ આગળ હતો. તો માત્ર ઇન્ડક્ટરમાં વોલ્ટેજ એ પ્રવાહ I કરતા બોલો કળામાં π/2 જેટલો શું હોય છે? આગળ હોય છે. આનાથી ઊંધું લખવું હોય બોલો, ઊંધું શું લખી શકાય? કે પ્રવાહ I એ વોલ્ટેજ V કરતા કળામાં π/2 જેટલો પાછળ હોય છે. બોલો યાદ રહેશે બધાને? તો બોલો માત્ર ઇન્ડક્ટરમાં વોલ્ટેજ એ પ્રવાહ I કરતા કળામાં π/2 જેટલો આગળ હોય છે, એટલે કે પ્રવાહ I એ વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો પાછળ હોય છે. અને બોલો માત્ર કેપેસિટરમાં વોલ્ટેજ એ પ્રવાહ I કરતા કળામાં π/2 જેટલો પાછળ હોય છે. આ બહુ MCQ પૂછાય છે, બધાને કન્ફ્યુઝન બી બહુ થાય છે. એટલે કે પ્રવાહ I એ વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો આગળ હોય છે. તો આ 6 વાક્યો થાય. તો બોલો માત્ર અવરોધમાં પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં હોય એટલે કળા તફાવત શૂન્ય આવે. બોલો માત્ર ઇન્ડક્ટરમાં કળા તફાવત તો π/2, કળા તફાવત તો π/2, પણ વિધાનની દ્રષ્ટિએ થોડુંક અલગ છે. તો યાદ રાખજો ખાસ કે માત્ર ઇન્ડક્ટરમાં વોલ્ટેજ એ પ્રવાહ I કરતા કળામાં બોલો π/2 જેટલો આગળ છે. એનાથી ઊંધું લખવું હોય તો પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો પાછળ છે. આ બંને વાક્યો માત્ર ઇન્ડક્ટરના MCQ માં પૂછાઈ શકે છે. તો વોલ્ટેજ એ પ્રવાહ I કરતા કળામાં π/2 જેટલો આગળ, એટલે કે પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો પાછળ હોય છે. થિયરીમાં મેં તમને સમજાવેલું છે, પણ કોઈ વિડીયો જોયા નથી એટલે બહુ ટેન્શન નથી. મિતે તો જોઈ નાખ્યા છે, બાકી બધાને બાકી છે. માત્ર કેપેસિટરમાં વોલ્ટેજ એ પ્રવાહ I કરતા કળામાં π/2 જેટલો પાછળ, એટલે કે પ્રવાહ એ વોલ્ટેજ કરતા π/2 જેટલો આગળ હોય છે. હવે થોડુંક હસતા હસતા જ ભણાવવું પડશે તો થોડાક તમને શું મજા આવે, બાકી તો કંટાળી જાય. ઘણા લોકો તો કેવા છે ખબર છે, ખાલી અત્યારે જોઈન્ટ થઈ જશે ને પછી બહાર જતા રહેશે, અડધો કલાક પછી પાછા આવશે. આખી ઝૂમ મીટિંગ પતી જાય ને તો એ જોઈન્ટ જ હોય, માઇક બંધ હોય ને વિડીયો બંધ હોય, ખબર નહીં શું કરતા હોય છે. આવા કેટલા વિદ્યાર્થીઓ છે એમાં? બસ લે ઝઘડવા નહીં કોઈ. આ મિત પંચાલ બીજો પણ મિત છે ને, આ કયા ગ્રુપ નો છે તું? એ ગ્રુપ કે બી ગ્રુપ? બી ગ્રુપ. અને એ ગ્રુપમાં પણ મિત છે ને? એ તો જોઈન્ટ થતો જ નહીં, એને બધું આવડી ગયું છે. મિત્ર ને એ ગ્રુપમાં મિત જોઈન્ટ થયો છે. ચલો ધ્યાન આપજો ખાસ. આપેલ LR પરિપથમાં સપ્લાયની આવૃત્તિ, તો આપણને એક આકૃતિ આપેલી છે. અહીંયા 5 ઓહમ લખ્યું છે. તમને ખબર છે આ ગૂંચળું કોની સંજ્ઞા છે ભાઈ? તો ગૂંચળું ઇન્ડક્ટરની સંજ્ઞા છે, એટલે આને L કહેવાય અને આને R કહેવાય. તો યાદ રાખજો, આપેલ LR પરિપથ માટે સપ્લાયની આવૃત્તિ F = 100/π હર્ટ્ઝ આપેલી છે. આપેલ કયો પરિપથ છે? તો LR પરિપથ. બધાને દેખાય છે કે LR પરિપથમાં સપ્લાયની આવૃત્તિ F =
100/π હર્ટ્ઝ છે, તો પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત શોધવાનો છે ભાઈ. કળા તફાવત આપણે શોધવાનો છે. તો જો કોઈને યાદ હોય તો આપણે પેલું સૂત્ર લખાયું હતું LCR માટે, tan ડેલ્ટા એટલે કે tan phi બરાબર XL માઇનસ XC અપોન R. યાદ છે કોઈને? ઘણીવાર તમે XC માઇનસ XL અપોન R પણ લખતા હતા. જો XL ગ્રેટર દેન XC હોય તો આ સૂત્ર, XC ગ્રેટર દેન XL હોય તો આ સૂત્ર. પણ આપણે લગભગ ચોપડીમાં આવું સૂત્ર આવેલું હતું. હવે મને કહો આમાં XL ની કિંમત તમે કેટલા મૂકતા હતા? ઓમેગા L, અને XC ની કિંમત 1/ωc. કોઈને XL નું નામ ખબર હોય તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અથવા ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ. XC એટલે કેપેસિટિવ રિએક્ટન્સ અથવા કેપેસિટરનો અસરકારક અવરોધ. તો XL એટલે ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ અથવા ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, XC એટલે કેપેસિટરનો અસરકારક અવરોધ અથવા કેપેસિટિવ રિએક્ટન્સ. તો XL બરાબર ઓમેગા L અને XC બરાબર 1/ωc. આવું તમે લખી શકો. પણ મને કહો આ તો LCR પરિપથ હોય તો આવું સૂત્ર આવે. બોલો આ કયો પરિપથ તમને દેખાય છે? બોલો આમાં કોણ નો આવે? LR છે તો કેપેસિટર તો નહીં આવે. તો આમાં XC તમે શૂન્ય મૂકશો તો તમે લોકો એટલું યાદ રાખો, LR પરિપથ માટે tan ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા L એટલે કે XL અપોન R સૂત્ર બનશે. બોલો tan ડેલ્ટા બરાબર કયું સૂત્ર બનશે? XL અપોન R. XL ની જગ્યાએ તમે ઓમેગા L અપોન R લખી શકો છો. હવે ઓમેગા ની જગ્યાએ 2πf લખી શકાય છે. હવે આપણે કિંમતો મૂકીએ, આપણે તો ખૂણો શોધવાનો છે. તો tan ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 2 ના 2 પાઈ ના પાઈ, આવૃત્તિ f આપણને 100/π આપી અને ઇન્ડક્ટન્સ L આપણને 0.025 હેનરી. તમે જોઈ શકો છો કે આને ઇન્ડક્ટન્સ L કહેવાય, આને અવરોધ R કહેવાય. તો બોલો આપણે આ સૂત્ર કેમનું આવ્યું બસ મારે ખાલી સમજાવવાનું છે. તો tan ડેલ્ટા બરાબર 2π f આવૃત્તિની જગ્યાએ 100/π, L ની જગ્યાએ 0.025 અને અવરોધ R 5 છે. તો સાદરૂપ બધું આપી દેશો તો પાઈ ઉડી જશે અને બધું ઉડી જશે એટલે tan ડેલ્ટા બરાબર 1 આવશે. અને tan ડેલ્ટા બરાબર 1 આવે તો ડેલ્ટા તમે કેટલા કહી શકો છો? 45. તો વિકલ્પને અનુરૂપ તમારે અહીંયા જવાબ આવશે. ભાઈ ટ્યુશન વાળા વિદ્યાર્થીઓમાં બધા જોઈન્ટ થયા છો? વૈભવ, પ્રિયાંશુ, મહેશ, દીપ, મહેશ, પ્રિયાંશુ શાહ. છોકરીઓમાં પ્રિયા, કૃપા, માનસી, હેલી, હિરલ, કલાલ હિરલ બધા જોઈન્ટ થયા છો? આસ્થા જોઈન્ટ નથી થતી લાગતી. ચલો MCQ નંબર 25. અહીં VG, VX અને VM અનુક્રમે ગેમા રેઝ, એક્સ રેઝ અને માઇક્રોવેવ્સ ની અવકાશમાં ઝડપ હોય તો ખાલી જગ્યા. તો બધાને ખબર છે, બોલો ગેમા હોય, એક્સરે હોય, માઇક્રોવેવ, આ બધા કોણ છે? પ્રાંજલ, જોઈન્ટ થયા છો ને બધા? હિતેશા, પ્રાંજલ, વૈભવી, બોલો આ બધા વિદ્યુત ચુંબકીય તરંગો છે. તો બધાની જે ઝડપ છે સરખી થશે. એટલે અહીંયા VG બરાબર VX બરાબર તમે VM લખી શકો. વિદ્યુત ચુંબકીય તરંગોની શૂન્યાવકાશમાં ઝડપ C બરાબર 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. 26મો MCQ 1/μ0ε0 નો પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા છે.
તો કોઈને યાદ હોય તો આપણે c બરાબર 1/√μ0 બરાબર શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ આવું લખ્યું હતું કે c બરાબર 1/μ0 શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે. તો મને કહો આમાં તમે લોકો આ તો 1/μ0 નું પૂછ્યું છે ભાઈ, તો બંને બાજુ સ્ક્વેર કરો તો c² બરાબર 1/μ0 તો અહીંયા 1/μ0 નું પારિમાણિક સૂત્ર બરાબર c² નું પારિમાણિક સૂત્ર. c² એટલે તો c² એટલે વેગનો વર્ગ થાય. વેગનો વર્ગ એટલે તમે લોકો કેટલા લખી શકો? વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ છે, તો અહીંયા મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થઈ જાય, તો આનું પારિમાણિક સૂત્ર m0 L2 અને t-2 આવશે. તો બોલો c બરાબર 1/√μ0 આ શૂન્યાવકાશમાં પ્રકાશના વેગનું સૂત્ર છે. બંને બાજુ સ્ક્વેર કરો તો c² બરાબર 1/μ0. હવે આપણે 1/μ0 નું પારિમાણિક સૂત્ર બરાબર c² નું પારિમાણિક સૂત્ર લખી શકો છો. હવે વેગનો વર્ગ એટલે મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ એટલે મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આના આધારે તમે લોકોનું પારિમાણિક સૂત્ર m0 L2 t-2 તમે લખી શકો છો. ત્યાર પછી MCQ નંબર 27, વિકિરણ તીવ્રતાનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા છે. વિકિરણ તીવ્રતાનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા છે એવું આપણને પૂછ્યું છે. તો બોલો તમે તીવ્રતા બરાબર કયું સૂત્ર જાણો છો? I બરાબર NHV. ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ ગુણ્યા સમય. બોલો ઉર્જા બરાબર તીવ્રતા બરાબર કયું સૂત્ર? ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ ગુણ્યા સમય. આવું સૂત્ર આપણે જાણીએ છીએ. તો મને કહો તીવ્રતા બરાબર ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ ગુણ્યા સમય. બોલો આમાં ઉર્જાનો એકમ શું લખી શકાય? તો ઉર્જાનો એકમ નમ્રતાને ફોન કરતો વિડિયો લેક્ચર ચાલામાં ફોન ના કરે. તો ધ્યાન આપજો ખાસ. તીવ્રતા બરાબર ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ ગુણ્યા સમય. ચલો આમાં મને કહો ઉર્જા છે એનો એકમ એનું પારિમાણિક સૂત્ર m1 L2 t-2. ક્ષેત્રફળની જગ્યાએ L2, સમયની જગ્યાએ t1, એટલે અહીંયા આવશે m1 2 એટલે L0 અને t-3. ફરીવાર તીવ્રતા બરાબર ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ ગુણ્યા સમય. ઉર્જાનો એકમ જૂલ, ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર, સમયનો સેકન્ડ. જૂલ પ્રતિ સેકન્ડ ને તમે વોટ પ્રતિ મીટર સ્ક્વેર એટલે એકમો પણ ઘણીવાર પૂછાય, તો ખાસ યાદ રાખવાનું છે. વિકિરણની તીવ્રતા એનો એકમ જૂલ પ્રતિ મીટર સ્ક્વેર સેકન્ડ. જૂલ પ્રતિ સેકન્ડ એટલે વોટ, તો વોટ પ્રતિ મીટર સ્ક્વેર લખી શકાય. પારિમાણિક સૂત્રમાં ઉર્જાનું m1 L2 t-2, ક્ષેત્રફળનું L2, સમયનું t1 એટલે m1 2 એટલે L0 અને t-3. આવું આપણે પારિમાણિક સૂત્ર અહીંયા મળશે. ચલો અવાજ આવે છે ને ભાઈ બધાને? વચ્ચે કોલ આવ્યો તો એટલે થોડુંક કદાચ નેટ ડિસ્ટર્બ થયું હોય. અવાજ આવે છે? અવાજ આવે છે? મને બરાબર સંભળાતું નથી. તમને સંભળાય છે બરાબર? ઓકે, કારણ કે મને અહીંયા સંભળાતું નથી.
2 મિનિટ. હા બોલો તો હવે. હજી નથી આવતું, કઈ વાંધો નહીં. મારો અવાજ ભલે તમને ના સંભળાય, મારો અવાજ તો તમને સંભળાય છે ને? ચલો ધ્યાન આપજો. નીચેનામાંથી કયું કારણ હીરાના ચળકાટ માટે જવાબદાર છે? તો બધાને ખબર છે કે પૂર્ણ આંતરિક પરાવર્તન, એને કારણે હીરો જળ હળે છે. પૂર્ણ આંતરિક પરાવર્તનને કારણે હીરો શું થાય છે? જળ હળે છે. ચલો પૂર્ણ આંતરિક પરાવર્તન આવે છે ને અવાજ? હવે બોલો તો અવાજ તમારો. હેલો હેલો. હા હવે ઓકે થઈ ગયું. ઓકે હવે ઓકે થઈ ગયું. ચલો 29મો MCQ બરાબર ધ્યાન આપજો ખાસ. ખૂબ જ નાના પ્રિઝમ કોણ? નાના પ્રિઝમ કોણ એ ધરાવતા પ્રિઝમની સપાટી પર કિરણ I જેટલો કોણ આપાત કરવામાં આવે ત્યારે નિર્ગમન કિરણ વિરુદ્ધ સપાટી પરથી લંબ રૂપે નિર્ગમન પામે છે. તો એક વાત સમજી લો કે આ પ્રિઝમ માની લો કે ABC છે, જેમાં તમે લોકો કોઈ I જેટલા આપાત કોણે આપણે પ્રકાશને આપાત કર્યો, તો આને કહેવાય લંબ અને આને કહેવાય આપાત કિરણ. તો આપાત કિરણ અને લંબ સાથેના ખૂણાને આપાત કોણ I કહેવાય. આપાત કિરણ લંબ સાથેના ખૂણાને આપાત કોણ I. પછી એવું કીધું છે કે નિર્ગમન પામતું કિરણ એ બીજી સપાટીમાંથી લંબ રૂપે બહાર નીકળે છે. તો મને કોઈ કહેશે નિર્ગમન કોણ કેટલો કહેવાય? બોલો નિર્ગમન કોણ કેટલો કહેવાય? કોઈને ખ્યાલ નથી? તો યાદ રાખો એવું રકમમાં કીધું છે ખૂબ જ નાના પ્રિઝમ કોણ, ખૂબ જ નાના પ્રિઝમ કોણ એ ધરાવતા પ્રિઝમની સપાટી પર કિરણ I જેટલા કોણે આપાત કરવામાં આવે છે ત્યારે નિર્ગમન કિરણ વિરુદ્ધ સપાટી પરથી લંબ રૂપે નિર્ગમન પામે છે. જો પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક મ્યુ હોય તો આપાત કોણ I નું મૂલ્ય શોધો. પણ એક વાત કહું, એ નિર્ગમન કિરણ લંબ રૂપે બહાર નીકળે છે તો નિર્ગમન કોણ શૂન્ય કહેવાય. કારણ કે નિર્ગમન કોણ એટલે નિર્ગમન કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો. પણ અહીંયા નિર્ગમન કિરણ પોતે જ લંબ છે, તો મને કહો નિર્ગમન કોણ શૂન્ય આવશે? હા કે ના? તો નિર્ગમન કોણ ઈ કોને કહેવાય? તો નિર્ગમન કિરણ અને લંબ વચ્ચેના ખૂણાને. પણ અહીંયા નિર્ગમન કિરણ જે છે, નિર્ગમન કિરણ એ પોતે જ લંબ છે, તો એનો મતલબ નિર્ગમન કિરણ અને લંબ બંને એક જ છે, તો બંને વચ્ચેનો ખૂણો શૂન્ય. હવે જો કોઈને સૂત્ર યાદ હોય તો આપણે I પ્લસ E બરાબર A પ્લસ ડેલ્ટા પ્રિઝમ માટેનું એક સૂત્ર હતું. આ સૂત્રમાં આપણે E ની જગ્યાએ શૂન્ય મૂકીએ તો E ની જગ્યાએ શૂન્ય મૂકીએ તો I બરાબર A પ્લસ ડેલ્ટા લખી શકાય. હવે આમાં A ની જગ્યાએ A, ડેલ્ટાની જગ્યાએ તમે પ્રિઝમ કોણ. હવે ડેલ્ટાનું કોઈને જો સૂત્ર યાદ હોય તો A કૌંસમાં n-1 સૂત્ર હતું, પણ એને તમે μ-1 કહી શકો છો. કારણ કે અહીંયા આપણને લોકોને બોલો વિચલન કોણનું સૂત્ર A કૌંસમાં n-1 ભણવામાં આવી ગયેલું. ડેલ્ટા બરાબર an-1, પણ અહીંયા વક્રી ભવનાંક આપણને n બરાબર μ આપેલો છે, તો તમે અહીંયા μ લખી શકો છો. તો બોલો I બરાબર A પ્લસ ડેલ્ટામાં A ના A, ડેલ્ટાની જગ્યાએ A μ-1. હવે આપણે આમાં A પ્લસ A ઇન્ટુ μ માઇનસ A થશે, તો A ઉડી જશે. તો આના આધારે તમે લોકો આપાત કોણ I બરાબર μ એ તમારો જવાબ આવશે. આવી જ રીતે MCQ નંબર 30. તો 30મો MCQ, એક પ્રકાશની આવૃત્તિ f બરાબર 4 × 10⁻14 હર્ટ્ઝ છે. માધ્યમમાં તરંગ લંબાઈ લેમ્બડા બરાબર 5 × 10⁻7 મીટર છે. માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક શોધો. તો એક વાત યાદ રાખો, માધ્યમનો તમે માઇક બંધ રાખો, તમારો અહીંયા સ્ક્રીન દેખાય.
માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક n બરાબર c અપોન v સૂત્ર જાણો છો, પણ v ની જગ્યાએ f લેમ્બડા તમે જાણો છો. તો બોલો માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક તમારે શોધવાનો છે. તો n બરાબર c અપોન v, v બરાબર f લેમ્બડા. હવે c શૂન્યાવકાશમાં વેગ 3 ગુણ્યા 10 આવૃત્તિ f ની જગ્યાએ 4 ગુણ્યા 10 લેમ્બડા 5 ગુણ્યા 10 -7 આનું સાદુરૂપ આપતા 1.5 આપણને n બરાબર મળશે. વક્રી ભવનાંક n બરાબર આપણને કેટલા મળશે? 1.5 મળશે. આવી જ રીતે MCQ નંબર 31, જ્યારે કાચના પ્રિઝમને પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે ત્યારે લઘુત્તમ વિચલન કોણ ડેલ્ટા એમ આપણને 30 આપેલો છે. જો પ્રિઝમનો પ્રિઝમ કોણ a બરાબર 60 હોય તો કાચના દ્રવ્યનો પ્રવાહીની સાપેક્ષે ક્રાંતિ કોણ c આપણે શોધવાનો છે. તો a બરાબર 60 ડિગ્રી, તો કાચના દ્રવ્યનો પ્રવાહીની સાપેક્ષમાં ક્રાંતિકોણ c શોધવાનો છે. જો 10 મિનિટ હવે બાકી છે, બરાબર, પછી તમારે જોઈન્ટ થવું હોય જોઈન્ટ થજો જ, બરાબર. તો ડેલ્ટા એમ 30 છે, a 60 છે, તો કાચના દ્રવ્યના ક્રાંતિકોણ આપણે માંગ્યો છે. હવે જો કોઈને યાદ હોય તો વક્રી ભવનાંકનું એક સૂત્ર sin a પ્લસ dm અપોન 2 છેદમાં sin a અપોન 2 આપણે આવી ગયેલું છે, અને તમે dm પણ કહી શકો છો. હવે ક્રાંતિકોણ શોધવા માટેનું સૂત્ર આપણે ચેપ્ટર નંબર 9માં sin c બરાબર 1 અપોન n આવેલું છે. તો ક્રાંતિકોણ શોધવા માટે તમારે વક્રી ભવનાંક n શોધવો જ પડે. વક્રી ભવનાંક શોધવાનું સૂત્ર આપણે પ્રિઝમ માટે n બરાબર sin a પ્લસ dm અપોન 2 છેદમાં sin a બાય 2 આવેલું છે. હવે sin a પ્રિઝમ કોણ 60 આપ્યો છે, dm તમને 30 આપેલા છે, ભાગ્યા 2 છેદમાં sin a એટલે 60 ભાગ્યા 2. તો પ્રિઝમ કોણ a આપણને 60 આપ્યો છે, લઘુત્તમ વિચલન કોણ 30 ભાગ્યા 2, sin a એટલે 60 ભાગ્યા 2. તો આનું સાદુરૂપ આપતા 60 પ્લસ 30 અપોન 2 મન કો 90 ભાગ્યા 2 sin 45 આવશે, છેદમાં sin 30 આવશે. બોલો sin 45 ની કિંમત કેટલી ભાઈ? 1 અપોન √2, અને sin 30 ની કિંમત 1 અપોન 2. sin 45 1 અપોન √2, sin 30 1 અપોન 2, બે છેદનો છેદ ઉપર જાય તો 2 અપોન √2 લખાય. હવે 2 અપોન √2 લખો તો 2 ની જગ્યાએ √2 તો અહીંયા √2 એક વાર ઉડી જાય તો વક્રી ભવનાંક આપણને √2 મળ્યો. પણ આપણે તો ક્રાંતિકોણ શોધવાનો છે, તો sin c બરાબર 1 અપોન n, એટલે c બરાબર તમે sin ઇનવર્સ 1 અપોન n લખી શકો. અને અહીંયા sin ઇનવર્સ 1 અપોન n એટલે અહીંયા 1 અપોન √2. બધાને ખબર છે sin 1 અપોન √2 ક્યારે આવે? તો 45 હોય ત્યારે. એટલે અહીંયા ક્રાંતિકોણ c બરાબર તમારે 45 ડિગ્રી આવશે. બોલો આટલે સુધી ખબર પડી બધાને? હવે આપણે MCQ નંબર 32, લેન્સનો પાવર p બરાબર +5 ડાયોપ્ટર હોય તો કેન્દ્ર લંબાઈ f બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. જો આમાં બધા લોકો લોચા મારે છે. હવે પાવર આપેલો છે આપણને +5 ડાયોપ્ટર, ડાયોપ્ટર એટલે મીટર ઇનવર્સ થાય. એનો મતલબ આપણી પાસે પાવરનું સૂત્ર 1 અપોન f, એટલે કે કેન્દ્ર લંબાઈ 1 અપોન p. તો f 1 અપોન 5 એટલે અહીંયા કેટલા લખાય? 1 અપોન 5 એટલે 0.2. પણ બોલો 0.2 એકમ કેમાં આવશે? મીટરમાં આવશે. અને આપણને સેન્ટીમીટરમાં પૂછ્યા છે તો 0.2 મીટર, મીટરની જગ્યાએ 100 સેન્ટીમીટર એટલે 20 સેન્ટીમીટર જવાબ આવશે. તમે ખાલી લોચા ના મારતા,
કે પાવર આપેલો હોય ડાયોપ્ટરમાં તો કેન્દ્ર લંબાઈ મીટરમાં આવશે અને પછી એને તમારે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવાની. તો પાવર P +5 ડાયોપ્ટર એટલે +5 મીટર ઇન્વર્સ. તો પાવર P બરાબર 1/f. તો કેન્દ્ર લંબાઈ F બરાબર 1/p. તો 1/p ની જગ્યાએ 5 એટલે 0.2 મીટર. અને કેન્દ્ર લંબાઈને સેન્ટીમીટરમાં ફેરવવા મીટરને 100 વડે ગુણો એટલે સેન્ટીમીટરમાં ફરી જાય. 33મો MCQ. વ્યતિકરણ રચતા બે તરંગો વચ્ચે કળા તફાવત 13 પાઈ છે. તો કળા તફાવત 13 પાઈ છે તો સંપાત બિંદુ પાસે ખાલી જગ્યા વ્યતિકરણ રચાય આવું આપણને પૂછ્યું છે. તો 13 પાઈ હોય તો પહેલી વસ્તુ તો 13 પાઈ એ અપૂર્ણાંક છે કે પૂર્ણાંક એટલું મને ખાલી કહી દો. હવે મેં તમને એવું કીધું હતું કે બે પ્રકારના કળા તફાવત આવે છે. બોલો, એક કળા તફાવત તમારે કદાચ કયો આવતો હતો 2n પાઈ આવતો હતો અને એક કળા તફાવત આવતો હતો 2n - 1 પાઈ. નવી ચોપડીમાં 2n + 1 પાઈ/2 હતું. આવું કંઈક હતું ને, આવો જ તફાવત હતો. તો એટલું યાદ રાખો કે અહીંયા તમારા લોકોએ n બરાબર કેટલા મૂકું તો 13 પાઈ આવે? અને યાદ હોય તો આ સહાયક વ્યતિકરણનો પદ તફાવત હતો અને નીચેનો કળા તફાવત અને ઉપરનો જે છે વિનાશક અને આ જે માઇનસ વાળો છે વિનાશક વ્યતિકરણનો છે. તો તમે લોકો બોલો વિનાશક વ્યતિકરણનો કળા તફાવત 2n - 1 પાઈ. આમાં n બરાબર તમે 7 લેશો તો 7 દુ 14 એટલે 13 પાઈ તમારે આવશે. એનો મતલબ 13 પાઈ આવશે. હવે વિકલ્પમાં તો 7મા ક્રમનું અહીંયા વ્યતિકરણ વિનાશક લખ્યું છે અને સહાયક લખ્યું. તો બોલો તમારા જવાબમાં શું આવશે? 7મા ક્રમનું વિનાશક વ્યતિકરણ રચાશે. બોલો 7મા ક્રમનું શું રચાશે? વિનાશક વ્યતિકરણ. અને એમ બી ખબર પડી જાય અપૂર્ણાંક હોય તો વિનાશક. ખાલી તમારે ક્રમ છે એ ક્રમ ખાલી તમારે સમજવાનો હતો. ચલો, ત્યાર પછી 35મો MCQ, સોરી 34મો. વ્યતિકરણ રચતા બે તરંગો વચ્ચે પથ તફાવત 3.5 લેમ્બડા હોય તો ખાલી જગ્યા વ્યતિકરણ રચાશે. બહુ સરસ MCQ આપેલો છે. હવે આ પદ તફાવતનો તમને આપેલો છે. કયો આપેલો છે ભાઈ? પદ તફાવત. બોલો ભાઈ, પદ તફાવતના સૂત્રો તમે રિવિઝન કરાવો મને. કોઈને પદ તફાવતના સૂત્રો નથી આવડતા યાર? સહાયક વ્યતિકરણ હોય તો એના પદ તફાવતનું સૂત્ર કયું હતું? n લેમ્બડા હતું. અને વિનાશક વ્યતિકરણ માટે પદ તફાવતનું સૂત્ર આમ મેં તમને જૂની ચોપડી પ્રમાણે 2n - 1 લેમ્બડા/2 કહ્યું છે. નવી ચોપડી પ્રમાણે 2n + 1, પણ નવી ચોપડીમાં 100% મિસ્ટેક છે. એટલે આપણે MCQ બધા 2n - 1 લેમ્બડા/2 ને આધારે સોલ્વ થાય છે. હવે બધાને ખબર પડે 3.5 અપૂર્ણાંક દેખાય છે કે પૂર્ણાંક? અપૂર્ણાંક એટલે હશે તો કયું વ્યતિકરણ? વિનાશક. હવે 3.5 કેવી રીતે આવે એની આપણે ચર્ચા કરીએ. તો ચલો આમાં n બરાબર કેટલા મૂકું? 4 મૂકું. તો બોલો 4 દુ 8 માંથી 1 જાય તો 7/2 કેટલા થાય? તો 4 દુ 8, 8 માંથી 1 જાય તો 7, 7/2 એટલે 3.5. એનો મતલબ ચોથા ક્રમનું શું રચાશે? બોલો ચોથા ક્રમનું વિનાશક વ્યતિકરણ રચાશે. બોલો ચોથા ક્રમનું શું રચાય? વિનાશક વ્યતિકરણ રચાશે.
તો આ જે સૂત્રો છે મહેરબાની કરીને તમને આવડતા હોવા જોઈએ ભાઈ, પછી તમે બોલો નહીં એ ના ચાલે. હવે MCQ નંબર 35, યંગના પ્રયોગમાં સ્લિટની સામે ટી જાડાઈની પાતળી પારદર્શક પ્લેટ મૂકવામાં આવે છે. તો સલાકાની પહોળાઈ શોધો. આવું કંઈક માંગ્યું છે. તો બોલો, યંગના પ્રયોગમાં સ્લિટની સામે ટી જાડાઈની પાતળી પારદર્શક પ્લેટ મૂકવામાં આવે તો સલાકાની પહોળાઈ ખાલી જગ્યા. તો હવે તમારા લોકોએ આ સૂત્ર તમને જો આગળના કોઈ યાદ હોય તો થાય. સલાકાની પહોળાઈનું સૂત્ર ખબર છે બધાને શું છે? તો સલાકાની પહોળાઈ બધાને ખબર હોય તો બીટા, આમ તો તમે બીટા બરાબર x બાર બાય 2 બરાબર લેમ્બડા ડી અપોન ડી કહેતા. 2d નહીં આવતું હોય. 2d આવતું હતું? હા, 2d. દક્ષા કોણ છે? હવે 10-1 મિનિટ જેવું આપણે ભણીએ છીએ. આમ તો આપણે 2 જ લેક્ચર રાખીશું, 1 જ લેક્ચર રાખીશું દરરોજ, બરાબર? ચલો ધ્યાન આપજો ખાસ. તો બોલો, અહીંયા સલાકાની પહોળાઈનો આધાર શાના ઉપર છે? તો સલાકાની પહોળાઈનો આધાર તરંગ લંબાઈ લેમ્બડા, સ્લિટથી પડદા વચ્ચેનું અંતર અને 2 સ્લિટ વચ્ચેના અંતર પર આધાર રાખે છે, પણ અહીંયા કોઈ જાડાઈ પર આધારિત નથી. તો બોલો, યંગના પ્રયોગમાં સ્લિટની સામે ટી જાડાઈની પાતળી પારદર્શક પ્લેટ મૂકવામાં આવે તો સલાકાની પહોળાઈ બદલાતી નથી. બોલો, સલાકાની પહોળાઈ શું થતી નથી? બદલાતી નથી. આવું તમારે આવશે. હવે આપણે આગળ વધીએ. હવે દરરોજ એક જ ઝૂમ લેક્ચર લઈશું વિદ્યાર્થીઓ. 36મો, યંગના પ્રયોગમાં 2 સ્લિટ વચ્ચેનું અંતર. તો યંગના પ્રયોગમાં 2 સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ ડી બરાબર 0.1 મિલીમીટર, એટલે 0.1 ગુણ્યા 10⁻³ મીટર છે. સ્લિટથી પડદાનું અંતર કેપિટલ ડી 100 સેન્ટીમીટર, એટલે કે 1 મીટર છે. લેમ્બડા બરાબર 6000 એંગસ્ટ્રોમ, એટલે 6000 ગુણ્યા 10⁻10 મીટર, એટલે 6 ગુણ્યા 10⁻7 મીટર. તો સલાકાની પહોળાઈ પૂછી. બોલો, સલાકાની પહોળાઈનું સૂત્ર તો હમણાં આપણે ભણી ગયા. બીટા બરાબર x બાર બાય 2 બરાબર લેમ્બડા ડી અપોન 2d. બોલો, આવા સંજોગોમાં તમારે લેમ્બડા તરંગ લંબાઈ 6 ગુણ્યા 10⁻7, સ્લિટથી પડદાનું અંતર કેપિટલ ડી 0.1 ગુણ્યા 10⁻3, 2 ગુણ્યા સ્લિટ અને પડદા વચ્ચેનું 2 સ્લિટ વચ્ચેનું અંતર તમને અહીંયા સ્મોલ ડી કેપિટલ ડી તમને 1 મીટર આપેલું છે અને સ્મોલ ડી 0.1 ગુણ્યા 10⁻3 આપેલું છે. તો બોલો, આનું સાદુરૂપ આપશો તો સલાકાની પહોળાઈનું સૂત્ર એ તમને મતલબ જવાબમાં આવશે 6 ગુણ્યા 10⁻3 મીટર.
એટલે 6 મિલીમીટર આપણો જવાબ આવશે. બોલો આવડશે બધાને? હા કે ના? 37મું m0 જેટલા સ્થિર દળ ધરાવતા, તો m0 જેટલું સ્થિર દળ ધરાવતા અને શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ જેટલા વેગથી ગતિ કરતા કણ માટે દ બ્રોગલી તરંગ લંબાઈ તમને પૂછી છે. તો m0 જેટલું સ્થિર દળ ધરાવતા અને શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ જેટલા વેગથી ગતિ કરતા કણ માટે દ બ્રોગલી તરંગ લંબાઈ પૂછી છે. તો બોલો અહીંયા તમારે ઝડપ v બરાબર c આપી છે. કોઈને ઓલું સૂત્ર યાદ હોય? આવું એક સૂત્ર હતું, યાદ છે? બોલો દળનું સૂત્ર m બરાબર m0 કૌંસમાં અંડરરૂટ 1 - v²/c. બોલો જો આમાં તમે v બરાબર c મૂકો તો બોલો આનો છેદ કેવો થઈ જાય? v બરાબર c થઈ જાય તો આ 1 - 1 એટલે આ 0 થઈ જાય. આ 0 થઈ જાય અને 0 ના બાજુ લાવો તો m0 બરાબર 0 ગુણ્યા m એટલે 0. તો તમારે અહીંયા બોલો દળ m0 આવે છે. હવે તમને તો તરંગ લંબાઈ પૂછી છે, તો તરંગ લંબાઈ અહીંયા દળ જ શૂન્ય થઈ જાય, તો તરંગ લંબાઈ પણ શૂન્ય થઈ જાય છે. એટલે લેમ્બડા બરાબર પણ શૂન્ય થઈ જાય છે, કારણ કે લેમ્બડા બરાબર તમારી પાસે સૂત્ર કયું હતું? ચલો હું બીજી રીતે સમજાવું. અહીંયા m છેદમાં 0 આવે એટલે દળ m અનંત થયું. હવે લેમ્બડા બરાબર h અપોન કયું સૂત્ર હતું? mv. હવે જો દળ m અનંત થઈ જાય તો તરંગ લંબાઈ લેમ્બડા શૂન્ય થઈ જાય. તો આ યાદ રાખજો ખાસ. ખબર પડી કે ના પડી? જો હું ફરીવાર સમજાવું તમને ના ખબર પડી હોય તો. કે દળનું સૂત્ર m બરાબર m0 અપોન આ રીતનું એક સૂત્ર હતું. આ સૂત્રમાં v બરાબર આપણે c લઈએ એટલે m બરાબર m0 છેદમાં 1 માઇનસ અહીંયા v અને c ઉડી જાય તો 1 આવે, એટલે 1 - 1 શૂન્ય થઈ જાય. તો m બરાબર ઇન્ફિનિટી આવશે. હવે આપણે લેમ્બડા બરાબર આપણને તરંગ લંબાઈ પૂછી છે, તો તરંગ લંબાઈનું સૂત્ર લેમ્બડા બરાબર h અપોન mv છે. તો છેદમાં અનંત મૂકો તો આ પદ અનંત થઈ જાય, તો આ શૂન્ય થઈ જાય, તો તરંગ લંબાઈ શૂન્ય આવશે. બોલો ખબર પડી? હવે બાકીનું આપણે આની પછીના લેક્ચરમાં ભણીશું. ઓકે સર.